આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 13 દેશોના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો વર્લ્ડ બેંકની ટીમ સાથે આજે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે કેવડિયા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની પરિષદમાં બેન્કિંગ ક્ષેત્રે આવેલા સુધારાઓ, પડકારો તથા કોઓપરેટિવ બેન્કની ભૂમિકા અંગે ચર્ચા કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શાહીબાગ ખાતે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ 2024નો પ્રારંભ કરાવશે. આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થશે. અને રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 434 રને પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. 13 દેશોના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો વર્લ્ડ બેંકની ટીમ સાથે આજે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ દેશનું સર્વપ્રથમ શાળા શિક્ષણ માટેનું રિયલ ટાઇમ ઓનલાઇન સર્વગ્રાહી મોનિટરિંગ માટેનું કેન્દ્ર છે. પ્રધાનમંત્રી સહિત દેશ અને વિશ્વના મહાનુભાવો આ કેન્દ્રની મુલાકાત લઈ ચૂક્યા છે. આજે વર્લ્ડ બેંકની ટીમ સાથે માલી, ગુઇનિયા, મોરિતાનિયા, બુર્કિના ફાસો, ટોગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, સિરોલિયોને, નાઇજીરિયા, કેમરૂન, મોંગોલિયા અને ઘાના દેશના શિક્ષણ મંત્રીઓ અને મહાનુભાવો સહિત આશરે 65 જેટલા લોકો આ કેન્દ્રની મુલાકાત લેશે. તેઓને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ કામગીરીથી માહિતગાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ તરીકે સ્વીકારીને અન્ય વિકસતા દેશોને તેનું અનુકરણ કરવા માટે સલાહ આપવામાં આવી છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વર્લ્ડ બેંકના પ્રમુખે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. વિદ્યા સમીક્ષાના આ અનુકરણીય મોડેલને વિશ્વના અન્ય દેશો અને રાજ્યોમાં વર્લ્ડ બેંકના સહયોગથી કાર્યરત કરવા માટેની તત્પરતા દર્શાવી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના તમામ 1.15 કરોડ વિદ્યાર્થીઓ તેમજ તમામ 4 લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઓનલાઈન હાજરી નોંધવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી, સંત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાઓના પરિણામ સ્વરૂપે દરેક વિષય અને દરેક વિદ્યાર્થી દીઠ લર્નિંગ આઉટકમ્સ આધારિત સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ જેટલા સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે. કેવડિયા ખાતે એકતાનગર ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય કોન્ફરન્સમાં બેન્કિંગ સેક્ટરમાં આવેલા સુધારાઓ, પડકારો, કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા અંગે ચર્ચા યોજાઈ ગઈ. અમારા રાજપીપળા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપના જણાવ્યા અનુસાર એકતાનગરના સહકાર ભવન ખાતે કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય બેન્કિંગ સેક્ટરમાં આવેલા સુધારાઓ, પડકારો, કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા તેમજ સહકારી ક્ષેત્ર સાથે એક તંદુરસ્ત સ્પર્ધા સાથે આગળ વધી શકાય તે છે. અને તે માટે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોની પેનલ દ્વારા કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના દેશના તમામ ડિસ્ટ્રિક્ટ બેન્કો, સ્ટેટ કોઓપરેટિવ બેંક તેમજ અર્બન બેન્કોના તમામ પ્રતિનિધિઓને શિક્ષણ પૂરું પાડી માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. દેશના અર્થતંત્રને પાયાની મજબૂત કરવા માટે બેન્કિંગ સેક્ટરને નવા વિઝન સાથે આગળ વધારવા આરબીઆઈના નિયમોમાં થયેલા બદલાવ અને એમએસસીએસ એક્ટ 2023ની સહકારી ક્ષેત્રો પર થયેલી અસર અંગે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંત પેનલો દ્વારા બેંકના પ્રતિનિધિઓને વિસ્તૃત સમજ પૂરી પાડીને ભાવિ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે કચ્છ યુનિવર્સિટીના 13મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ સમારોહ રાજ્યપાલ 25 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 6000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. રાજ્યપાલ આ પહેલા આજે સવારે ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શાહીબાગ ખાતે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ 2024નો પ્રારંભ કરાવશે. આ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને પોલીસ કમિશનર જીએસ મલિક પણ હાજર રહેશે. આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં રમતગમતની 13 શ્રેણીઓમાં 11 ટીમોમાં અમદાવાદ શહેરના 1500 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે. જેમાં દરેક ઝોન દીઠ મહત્તમ 100 પુરુષ ખેલાડી અને 50 મહિલા ખેલાડીઓ રમશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કાનૂન વ્યવસ્થાપન માટે શારીરિક અને માનસિક વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે આ રમત સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરાયું છે. સ્પોર્ટ્સ હંમેશા શારીરિક ફિટનેસ, શિસ્ત અને ખેલભાવના મનોબળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાઓનો પ્રારંભ કરાશે. આ પ્રેક્ટિકલ પરીક્ષા રાજ્યની સાયન્સ સ્કૂલ સેન્ટરોમાં લેવાશે. ધોરણ 12 સાયન્સના એ, બી અને એબી ગ્રુપના 1.12 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. બોર્ડના નિરીક્ષણ હેઠળ આ પરીક્ષા 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષા માટે આગામી 21મી એપ્રિલથી ઓનલાઈન નોંધણી શરૂ થશે. જેઈઈ એડવાન્સ માટેની જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ આ પરીક્ષા 26મી મેના રોજ યોજાશે. રાજ્યમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ભુજ, ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા, વાપી, વલસાડ, હિંમતનગર અને જામનગર સહિત 14 શહેરોમાં આ પરીક્ષા લેવાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 434 રને પરાજય આપ્યો છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના ગઈકાલે ચોથા દિવસે ભારતે ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે 430 રન બનાવી તેનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો અને જીત માટે ઇંગ્લેન્ડને 557 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજા દાવમાં જયસ્વાલે 214, સરફરાઝ ખાને 68 અને શુભમન ગિલે 91 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તેના બીજા દાવમાં 122 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાએ 5 અને કુલદીપ યાદવે 2 વિકેટો ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ મેન ઓફ ધ મેચ જાહેર પુરસ્કાર અપાયો હતો. ઉલ્લેખનીય છે કે 5 ટેસ્ટ મેચ શ્રેણીમાં ભારતે 2-1ની સરસાઈ મેળવી છે. અમદાવાદમાં ચાલી રહેલી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધામાં રાજ્યની કિંજલ ઠાકોરે ટ્રાયથલોનમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સાથે રાજ્યની કાવ્ય અગ્રવાલ અને હની ચૌધરીએ ટ્રાયથલોનમાં કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. સુરતના ઓલપાડ તાલુકાના સાહસિક ખેડૂતે કાળી માટી પર હળદરની ખેતી કરી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. અમારા સુરત જિલ્લાના પ્રતિનિધિ લોપા દરબારના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં રહેતા મહેશભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલ યુક્ત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. હાલ મહેશભાઈ શાકભાજી સહિત હળદરની ખેતી કરી રહ્યા છે. હાલ મહેશભાઈએ આ ખેતીમાં 4 પ્રકારની હળદરનો પાક તેઓ મેળવી રહ્યા છે. ખાસ વાત અહીં એ છે કે પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂત સારો પાક લેવા માટે ખાતર અને દવાઓ પણ જાતે જ બનાવી તેનાથી હળદરનું વાવેતર કરે છે. જામનગર આર્મીએ દેશ સેવામાં જોડાવા માંગતા યુવાઓ માટે ઓનલાઈન ભરતીનું રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. આર્મીમાં જોડાવા માંગતા યુવાઓ આગામી 22મી માર્ચ સુધી www.joinindianarmy.nic.in વેબસાઇટ મારફતે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અરવલ્લી જિલ્લાના ધનસુરા સ્વામિનારાયણ મંદિરમાં 8મો વાર્ષિક પાટોત્સવ અને શાકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂજા, અન્નકૂટ આરતી, પ્રાસંગિક સભા, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે સંતો, મહંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા રવિવારે 25મી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો 23મી ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માયગોવ પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 પર મોકલી શકશે. અંતમાં મુખ્ય સમાચાર. 13 દેશોના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો વર્લ્ડ બેંકની ટીમ સાથે આજે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે કેવડિયા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની પરિષદમાં બેન્કિંગ ક્ષેત્રે આવેલા સુધારાઓ, પડકારો તથા કોઓપરેટિવ બેન્કની ભૂમિકા અંગે ચર્ચાઓ કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શાહીબાગ ખાતે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ 2024નો પ્રારંભ કરાવશે. આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થશે. અને રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 434 રને પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.